આજે જો ટિફિનમાં બનાવ્યું છે કોબીજ ટમેટાનું શાક બનાવ્યું છે, સવારમાં રોટલી બનાવી છે ને ભૂંગળા તરી દીધા, ટિફિન ભરી લીધું છે. અને નાસ્તામાં બનાવ્યા છે મેં પોહા. તો પૌવા બટાટા નથી બનાવ્યા, એટલે ખાલી પૌવા કાંદા નાખીને બનાવ્યા છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આવી જાઓ સવારમાં બધાય ચા નાસ્તો કરવા, ગરમ ગરમ પૌવા અને ચા. તો હારો હું નાસ્તો કરી લઉં. પછી જો નાસ્તો કરીને હું બેસી ગઈ હતી વાસણ ધોવા. વાસણ ધોઈને પછી મારે હજી ઘરનું બધું કામ બાકી હતું. તો મેં કીધું પહેલાં વાસણ ધોઈ નાખું, હજી પોતાની હજી બાકી હતું કરવાનું. વાસણ ધોઈને સીધી જો હું કપડાં ધોવા બેસી ગઈ છું. આ સ્પીડમાં જેમ આમાં કામ દેખાય છે એમ સાચું કાંઈ એટલું સ્પીડમાં કામ થતું હોય કેવું ફટાફટ કામ થઈ જાય. તો જો હું કપડાં ધોવા બેસી ગઈ છું. થોડાક તો ધોવાઈ ગયા હતા ને છેલ્લા ઢીંગુન પપ્પાના કામના કપડાં રહ્યા હતા, એટલે એ છેલ્લે રાખું ધોવાના. પછી જો હું ફ્રેશ થઈ ગઈ હતી. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. જો ફ્રેશ થઈને મેં મારું કામ ચાલુ કરી દીધું છે. પછી બપોર થતાં જો હું ઢીંગું બેસી ગયા જમવા. કોબીજનું શાક, કાચી કેરીનો સંભારો, રોટલી અને સવારના પૌવા. તો તમે બધા આવી જાઓ જમવા. પછી રોંઢો થતાં જો મારા હાથમાં તો આવી ગઈ હતી ચોકલેટ. તો સારું હાલો હું ચોકલેટ ખાઈ નાખું. પછી સાંજે વારું કરીને જો આવી ગયું તરબૂચ. તો સારું હાલો તરબૂચ ખાઈ લે બધાને. તમે આવી જાઓ તરબૂચ ખાવા. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. લાઇક શેર સબસ્ક્રાઈબ.